Array, what happened? નેટવર્ક જતું રહ્યું, પાછું આવે. વરસાદ પડે છે એટલે બધો પ્રોબ્લેમ થાય છે. પાછું જતું રહ્યું. વીક લાગે છે, આ જેવું લાગે છે. ઓકે, શરૂ કરો. પરમ પુનિત તવ ચરણ કમલમાં ઝૂકે મસ્તક મારું પ્રભુ દૂર કરો અંધારો પ્રભુ દૂર કરો અંધારો પરમ પુનિત તવ ચરણ કમલમાં ઝૂકે મસ્તક મારો પ્રભુ દૂર કરો અંધારો પ્રભુ દૂર કરો અંધારો ગીત પ્રીતના નિશ દિન ગાઓ ગીત પ્રીતના નિશ દિન ગાઓ સ્નેહ તણી સરગમ સંભળાવું પ્રેમ સ્વીકારી ઉપર મારા ઉરનો સૂર ઉતારો પ્રભુ દૂર કરો અંધારો પ્રભુ દૂર કરો અંધારો પરમ પુનિત તવ ચરણ કમલમાં ઝૂકે મસ્તક મારું પ્રભુ દૂર કરો અંધારો પ્રભુ દૂર કરો અંધારો ચરણ કમલની છે બલિહારી ચરણ કમલની છે બલિહારી સુર નર મુનિ વર જાય છે વારી ભક્તિ ભાવના ગીતો મારા તવ ચરણે ઓવારો પ્રભુ દૂર કરો અંધારો પ્રભુ દૂર કરો અંધારો પરમ પુનિત તવ ચરણ કમલમાં ઝૂકે મસ્તક મારો પ્રભુ દૂર કરો અંધારો પ્રભુ દૂર કરો અંધારો પ્રભુ દૂર કરો અંધારો ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તો સહ વીર્યં કરવાવહૈ तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ओके मंगलाचरण
હા સરોજબેન. ઓકે રેખાબેન માઇક. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય કૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. બરોબર. ત્રીજો મંત્ર. હા. ઊર્ધ્વં પ્રાણમુન્નીયતિ મુન્નયતિ પ્રાણમુન્નયતિ અપાન અપાન પ્રત્યગસ્યતિ. ऊर्ध्वं प्राणमुन्नयति अपानं प्रत्यगस्यति मध्ये वामनमासीनं विश्वे देवा उपासते. આ મંત્ર આપણે જોઈ રહ્યા હતા ગઈકાલે અને જેમાં દર્શાવેલું હતું મધ્યે વામનમ આસીનમ. મધ્યે જે અંદર અને વામનમ આસીનમ. આસીનમ એટલે કે જે બેઠેલું છે અને વામનમ. તો વામન શબ્દ જે છે એનો અર્થ આપણે જોયો તો વામનમ એનો અર્થ અહીંયા કર્યો છે સંભજનીયમ. સંભજનીયમ એટલે એની આરાધના કરવામાં આવે છે, જે પૂજ્ય છે, જે આરાધનીય છે. અને એટલે વામન શબ્દથી વામનમ આસીનમ, જે સર્વના અંતરમાં રહેલ છે તે. કોણ છે? જે અંતર્યામી રૂપે રહેલ છે, જે સર્વવ્યાપક છે. સર્વને સર્વ જે આપણે કહીએ કે શરીર, એ શરીર અંતર્ગત ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આપણે જે કંઈ આપણે કહીએ એ બધું જ ત્યાં એ બધામાં બધાની અંદર જે રહેલ છે, જેને આપણે પરમાત્મા કહીએ અથવા તો આત્મા, એને વામન શબ્દ તરીકે અહીંયા દર્શાવેલું છે. એ છે પરિણામે આ બધું જ જે છે બીજું આપણે કહીએ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધા છે એ બધું જ પોતે ચેતનવાન બને છે. ચેતનવાન બનીને કાર્યમાં પ્રવૃત્ત થાય છે. સાથે સાથે આપણે જોયું કે ઇન્દ્રિય અને આ બધા જે છે એ બધા વિશ્વે દેવા કહ્યું છે. તો આ બધા દેવતાઓ, ઇન્દ્રિયોને દેવતા કયા છે. તો એ બધું જ કરે છે. કોને માટે કરે છે? તો કરે છે કોને માટે કરે છે? તો ગઈકાલે આપણે જોઈ રહ્યા હતા કે આ બધું જ જે છે હુંને માટે. પણ કયા હુંને માટે કરે છે? એ અહંકાર માટે કરે છે કે પછી આ શુદ્ધાત્મા માટે કરે છે? તો એ કોને માટે કરે છે? હું જે અધૂરો છે, જે પોતાને ગણે છે કે ખૂટે છે એવી જેને પ્રતીતિ થાય છે, એ કોણ છે? અહંકાર છે. અને અહંકારને પુષ્ટ કરવા માટે એ કરે છે. કારણ કે અહંકાર એને કંઈક ખૂટે છે એવી અનુભૂતિ છે. શુદ્ધાત્માને કંઈક ખૂટે છે એવી અનુભૂતિ, શુદ્ધાત્માને કોઈ અનુભૂતિ જ નથી. અનુભૂતિ જે થાય છે કોને થાય છે? હું. અને હું એટલે કયો? જે ઓળખીતો હું, અનુભવ સિદ્ધ હું. અને જ્યાં અનુભવ સિદ્ધ હું, જે ઓળખીતો હું છે, ત્યાં જ પરમાત્મા અથવા તો આત્મા, શુદ્ધાત્મા રહેલ છે. પણ એ શુદ્ધાત્મા ક્યારે પ્રગટ થાય? ક્યારે એનું દર્શન થાય? જ્યારે પેલો અહંકાર જે છે એ નિવૃત્ત થાય. પણ ગઈકાલે આપણે જોતા અહંકારને તો કાર મળી ગઈ છે, એટલે કાર વગર અહંકાર ના હોય. અને જ્યારે એટલે અહંકારનો નાશ એટલે શું? અહંકાર જતો રહે. ક્યારે જતો રહે? જ્યારે સત્યને ઓળખવામાં આવે ત્યારે જતો રહે. એટલે આપણે ગઈકાલે છેલ્લી વાત જોતા હતા કે ભગવાને જે વામન ભગવાન અને એમણે બલિરાજાના માથે પગ મૂક્યો કે પેલો હું જે તું કહે છે હું તે મારું તો આપ્યું, પણ એ મારું જેને અનુલક્ષીને છે હું, એ હું કોણ છે? અહંકાર. અને અહંકાર જ્યારે સમર્પિત થઈ જાય ત્યારે પેલો શુદ્ધાત્મા જે છે ત્યાં પ્રગટ થાય છે. અને અહંકાર જે આપણે કહીએ છીએ, જેને કાર મળી છે, તો કઈ કાર છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી કાર મળી છે. એને આધારે જ અહંકાર ટકેલો છે. એને જ અહંકાર કહીએ છીએ. એટલે એને દૂર કરવા માટે શું કરવાનું હોય? એને દૂર કરવા માટે વિવેક કરવાનો છે.
એ જે કાર જે છે એ કાર હું નથી. અહંકાર હું નથી એવું નહીં. અહંકાર જે ઊભો થયો છે એ ખરેખર છે નહીં. એટલે અહંકારને આપણે પકડી ના શકીએ, પણ અહંકાર જેને કારણે ઊભો થયો છે એ એને આપણે પકડી શકીએ, એને આપણે જોઈ શકીએ. અને કઈ રીતે? એટલે આપણને અહીંયા એક એને યુક્તિ બતાવી કે જે કંઈ દ્રશ્ય હોય એ જડ હોય. તો અહંકારને જે કાર મળી છે, કઈ કાર મળી છે? આ શરીર રૂપી કાર મળી છે. તો શરીર એ કેવું છે? દ્રશ્ય છે. શરીર એ ભૌતિક છે. શરીર એ વિકારી છે. તો એ આત્મા હોઈ શકે નહીં, શુદ્ધાત્મા હોઈ શકે નહીં. એ જ રીતે ઇન્દ્રિયો છે, તો ઇન્દ્રિયો દ્રશ્ય છે કે નહીં? ઇન્દ્રિયો એ દ્રશ્ય રૂપ છે. એટલું જ નહીં, એ ભૌતિક છે, જે પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલ છે અને વિકારી છે. મને દેખાય છે કે નહીં? એનું મને ભાન થાય છે કે નહીં? કેટલું દેખાય છે, કેવું દેખાય છે? મોટા ભાગના બધા ચશ્મા પહેરવા માંડ્યા હોય. કેમ? કારણ કે હવે પહેલા જેવું દેખાતું નથી, એટલે કંઈક ઉપયોગ કરવો પડે. એટલે આ જે આપણે કહીએ એટલે શું છે કે એ વિકારી છે અને એ વિકારને જોનારો હું, એટલે હું જે છે અહંકાર આપણે કહીએ એને, તો એ વિકારના દર્શન મને થાય છે. એટલે એ શું છે? જડ છે. એવી રીતે મનમાં કઈ વૃત્તિ ચાલે છે, કયો વિચાર ચાલે છે, આ વાત જે છે અત્યારે ચાલે છે, સમજાય છે? તો એ શું છે? તો હા ના. તો પેલો હા ના કરનારો જે છે કે નહીં, એ જે છે ને એ દ્રશ્ય છે કે નહીં? એ દ્રશ્ય છે. એટલા માટે આપણે કહીએ તો એ જે કંઈ જે છે એ જડ હોય અને હું જડ છું એવું કહીએ આપણે. હું જડ છું. કોઈ કહે તોય આપણે શું કહીએ? હું જડ નથી. એટલે એ બાબત આપણને સ્પષ્ટ છે કે હું જડ નથી. હું કેવો છું? ચેતન છે. પણ આ બધા જ જે છે હુંના અધિષ્ઠાન રૂપે રહી અને જે કંઈ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ચેતનવાન બન્યા છે, પણ એ ચેતનવાન ખરેખર પોતે છે નહીં. ઉછીની ચેતનતા એને પ્રાપ્ત થઈ છે. ઉછીની ચેતનતા કોની? જે ચૈતન્ય સ્વરૂપ હું છું એ. અને આ બધા જ કેવા છે? એ ચેતનવાન બન્યા છે. ખરેખર કેવા છે? એ જડ છે. એટલે જડ છે એટલા માટે હું નથી. એટલે હું શરીર છું કે નહીં? શરીર જ્યારે આપણે વિવેક કરીએ કે જડ છે, આ જે જડ છે એટલે કઈ રીતે જડ છે? દ્રશ્ય છે, વિકારી છે, ભૌતિક છે, એ જડ છે. અને એ જડ કરતા પેલો હું ચેતન જુદો છે. એ જડ કરતા હું ચેતનવાન જે છે ચેતન એ જુદો છે. તો હું જડ છું એવું કોઈ કહેતું નથી. તો આ શરીર તો જડ છે. આ રીતે જ્યારે વિવેક કરવામાં આવે તો આ શરીર એ હું છું, શરીર હું નથી. કારણ કે શરીર જડ છે, એ ભૌતિક છે, એ વિકારી છે. વિવેક કર્યો ત્યાં એટલે હું નથી. ઇન્દ્રિયો પણ જડ છે, એ પણ હું નથી. મન જેને કહીએ છીએ, બુદ્ધિ કહીએ છીએ, એ બધું જ એવું છે, એ જડ છે, એ હું નથી. તો પેલા અહંકારને જે કાર મળી છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી, એ કારને આપણે શું કર્યું? નિગેટ કર્યું. એને શું કર્યું? દૂર કર્યું. તો અહંકાર રહ્યો. જ્યારે કાર ના રહી તો પેલો અહંકાર ક્યાં રહ્યો? એટલે અહંકાર કારને આધારે ઊભો થયેલો છે. અહંકાર એને કાર મળી ત્યારે જ ઊભો થયો છે. પણ એ કાર જે છે એને આપણે શું કર્યું? વિવેક કરી અને એનો નિષેધ કર્યો, એને દૂર કરી. ત્યાં જે રહે છે એ કોણ રહે છે? એ અહંકાર ના કહેવાય. એને શું કહેવાય? અહમ. એને શું કહેવાય? અહમ. એટલે અહમની ઉપલબ્ધિ ક્યાં છે? અહમની ઉપલબ્ધિ જેને અહંકાર તરીકે ઓળખીએ છે ત્યાં જ છે. પણ એ અહંકાર જે અહમ જે અહંકાર તરીકે કહીએ છીએ તે ક્યાં ઉપલબ્ધ થાય છે? તો આપણે જોયું છે પહેલા પણ
કે અહમ અને ઇદમ વૃત્તિ છે. અહમ અને ઇદમ બે પ્રકારની વૃત્તિ જે છે અંતઃકરણમાં એ ઊભી થયેલી છે. એક અહમ વૃત્તિ છે, બીજી ઇદમ વૃત્તિ છે. અને ઇદમ વૃત્તિ જે કંઈ છે આપણે કહીએ કે આ પેન છે. આપણે શું કહીએ? આ પેન છે. તો આ પેન છે એવું જ્યારે કહું ત્યારે હું જાણું છું એ આવી જાય કે નહીં? આ પેન છે ત્યારે મારે કેવું જ પડે હું જાણું છું આ પેન છે. તો હુંની પાછળ આ હું જે છે અને પછી ઇદમ વૃત્તિ. એટલે જ્યારે પણ આપણે કહીએ આ પેન છે ત્યારે હું જાણું છું એ આવી જ જાય. એટલે ઇદમ વૃત્તિ જે કંઈ છે એ બધી જ અહમ વૃત્તિ ઉપર આધારિત છે. અને અહમ વૃત્તિ જેને કહીએ છીએ આપણે, જે કહે છે અહંકાર, એને જ્યારે એ ત્યાં જે છે ત્યાં જ ઉપલબ્ધ છે. કોણ? જ્યારે કાર જતી રહે ત્યારે અહમ ત્યાં ઉપલબ્ધ છે. અને અહંકાર એટલે શું છે? આપણે ગઈકાલે જે જોયું હતું કે અહંકારનો જ્યારે નિષેધ થઈ જાય ત્યાં હું જે શુદ્ધ આત્મા છે એ જ ત્યાં પ્રગટ થાય છે. એટલે વામન જે શબ્દ જે છે એ વામન એ શબ્દનો એક અર્થ મહાત્મા એવો કર્યો છે કે વમતી અથવા તો વામયતી બલેહે મદમ. વામયતી બલેહે મદમ. હવે વમતી, વમ શબ્દનો વમ ધાતુ જે છે એનો અર્થ થાય છે વમ એટલે ઉલટી કરવી. વમ એટલે ઉલટી કરવી. તો વમતી વામયતી બલેહે મદમ. બલીનો જે મદ અહંકાર, જે પેલો મદ ગર્વ, જે ગર્વ હતો હું અને મારું સામ્રાજ્ય ત્રિલોકમાં મારું, એ તો એ મદ જે હતો એનું શું કર્યું? ઉલટી કરાવી. ઉલટી કરાવી એટલે શું છે? એ ત્યાં રહ્યો નહીં. એ અહંકાર જે છે એ ત્યાં સમર્પિત થઈ ગયો, એ રહ્યો નહીં. એટલે જ્યારે અહંકાર સમર્પિત થઈ જાય ત્યારે ત્યાં જે રે કોણ છે? એ હું છું, અથવા તો એને કહેવાય પરમાત્મા. બરાબર ને? એટલે અહીંયા જે કહ્યું છે વમતી વામયતી બલેહે મદમ. અને આના માટે કરવાનું શું? આપણે અહંકારને નિવૃત્તિ કરવા માટે કરવાનું શું મારે? તો અહંકાર જતો રહે એમનેમ જતો રહે નહીં. અહંકારને ઘણી બધી વખત એવી ખોટી માન્યતાઓ હોય કે અહમ જે છે એને મારવાનું એટલે શું? શું તમે કરો? અહમને મારવા માટે શું કરાય? અહમને મારનારો, જે મારવા માટે પ્રવૃત્ત થતો હોય તે અહમ જ છે. મારે મારા અહમને હવે મારે મોટો કરવો નથી. ના, અનિત્ય અનિત્યનો વિવેક કરતા શીખવાનું. હા, બરોબર છે. એટલે આપણે જોવાનું કે જ્યારે આપણે એવું કહીએ કે ના, મારા અહમ જે છે એ મોટો થાય છે, હવે એને શું કરવાનું? કેવી રીતે એને નાનો કરવાનો? તો એને આપણે એની અવગણના કરીએ અથવા તો એને કોઈક રીતે એને દબાવીએ કે એવું બધું જે પ્રયત્ન કરીએ એનાથી અહંકારની નિવૃત્તિ ના થાય, એ અહંકાર નાનો ના થાય. પણ એટલે કારણ કે પેલો કહેતો હોય કે મારે અહમને હવે એ કરવો છે, એને મારવો છે કે એને એ કરવો છે, તો જે કરનારો છે એ કોણ છે? મારે આમ કરવું છે એ કરનારો કોણ છે? એ પણ અહંકાર છે. એટલે અહંકારને ધારણ કરી રાખીને અહંકારને એનું બળ ઓછું કરાય નહીં. તો એને માટે કરવાનું શું? એને માટે કરવાનું એ છે કે અહંકાર જેવી રીતે ઊભો થયો છે એનાથી ઉલટું કરવાનું છે. અહંકાર કેવી રીતે ઊભો થયો છે? અવિવેકને કારણે. કયો અવિવેક? શરીરને હું તરીકે ગણ્યું, શરીર હું બની ગયો, ઇન્દ્રિયો હું બની ગઈ, એટલે પેલો અહંકાર ઊભો થયો છે. તો ત્યાં કરવાનું છે શું મારે? ત્યાં કરવાનું છે મારે શું છે? વિવેક કરવાનું છે. હું અને આ જે અનિત્ય જે છે, એટલે હું એટલે નિત્ય અને અનિત્યનો વિવેક કરીએ
ત્યારે નિત્ય જે હું છું એ જ રહે છે, અને જે અનિત્ય છે શું થવાનું છે? ઓટોમેટિક એ દૂર થવાનું છે. એટલે અહંકારને દૂર કરવા માટે કરવાનું શું? આપણે વિવેક માત્ર કરવાનું છે. વિવેક માત્ર કરવાનું છે. બીજી વસ્તુ આપણને શાસ્ત્રમાં દર્શાવ્યું હોય કે અહંકાર મોટો ના થાય. અહંકારનો નાશ આપણે ના કરી શકીએ. અહંકારનો નાશ માત્ર વિવેકથી જ થાય. કારણ કે કેવી રીતે ઉભો થયો છે? અવિવેકને કારણે ઉભો થયો છે. વિવેક કરીએ ત્યાં અહંકાર રહેતો નથી. પણ અહંકારનો મોટો ના થાય એને માટે આપણે કંઈક કરી શકીએ. એને માટે શું છે? ઈશ્વરાર્પણ. ઈશ્વરનો સ્વીકાર હોય તો અહમનો એ મોટો થવાનો પ્રશ્ન નથી રહેતો. એટલે અહંકાર જે છે ઈશ્વરને શરણે. અને કઈ રીતે શરણે? આપણે કહી દઈએ કે હું ઈશ્વરને શરણ છું, તો એનાથી અહંકાર એ ઈશ્વરને શરણે થઈ ગયો એવું નથી. ત્યાં ફરી પાછી સમજદારી છે. સમજદારી કર્મયોગની સમજદારી. એ કર્મયોગની સમજદારી વગર અહંકાર હંમેશા પુષ્ટ થાય. એટલે કર્મયોગની સમજદારી છે. કઈ સમજદારી છે? એવરીથિંગ ઇઝ ગિવન ટુ મી. શું છે સમજદારી? શું છે? બધું જ મને પ્રાપ્ત થયેલું છે. શરીર મને પ્રાપ્ત થયેલું છે. ઇન્દ્રિયોમાં બળ મને ઇન્દ્રિયો જે કરવા માટે પ્રવૃત્ત થાય છે એમાં સામર્થ્ય છે એ મને પ્રાપ્ત થયેલું છે. આ જગત જેમાં કર્મ કરવા માટે હું પ્રવૃત્ત થઉં છું, મારું કર્તવ્ય કર્મ અથવા તો કોઈ પણ કર્મ એ પ્રાપ્ત થયેલું છે. મારું શું છે? મારું શું છે? હું શું લઈને આવ્યો? આપણે કહેતા હોય છે કે હું શું લઈને આવે, શું લઈને જવાનો છું. આપણે કહેતા જ હોય છે આપણે. એટલે શું લઈને આવ્યો છું? કાંઈ મારું નથી અહીંયા. જે પેલો હું જે કહેતો હોય હું, એનું મારું એટલે શું છે? એવું કાંઈ છે નહીં આ જગતમાં. તો એ જે હકીકત છે એનું ભાન રાખી અને પોતે જીવન જીવે તો પેલો અહંકાર જે છે એ પુષ્ટ થવાનો નથી, એ મોટો થવાનો નથી. અને એ જ્યારે મોટો ન થાય, ઈશ્વરને શરણે હોય અને ત્યારે એને એ સરળતાથી આ વસ્તુને સમજી શકે છે. શું? અહંકારનું મિથ્યાત્વ. કે અહંકાર જે છે એ તો અવિવેકને કારણે ઊભું થયેલું છે. એ વિવેક સરળતાથી સહજતાથી કરી શકે છે. એટલે અહીંયા જે દર્શાવ્યું હોય મધ્યે વામનમ આસીનમ, તો મધ્ય એટલે ક્યાં? તો કે આ શરીરમાં જ હૃદયાકાશે આપણને દર્શાવ્યું. હૃદયાકાશે એ ત્યાં બેઠેલો છે. પણ એ બેઠેલો છે કોણ છે? હું. અને એને જ બધી જ ઇન્દ્રિયો એની ઉપાસના કરે છે, એની આરાધના કરે છે, બધા ભોગ એને લાવીને આપે છે. પણ એ જે છે અહંકાર નહીં, પણ અહંકારની પાછળ પણ જે છે હું, એને આપણે ઓળખવાનું છે. ઇન્દ્રિયો પૂજા કરે છે. કોની પૂજા કરે છે? જે અહંકાર જે છે એની પૂજા કરે છે. ઇન્દ્રિયો પુષ્ટ કરે છે કોને? અહંકારને, શુદ્ધાત્માને નહીં. બરાબર ને? એટલે અહંકાર જે છે, પણ અહંકાર જ્યાં રહેલો છે ત્યાં જ પેલો જ્યારે અહંકાર રહેતો નથી ત્યાં અહમ એ રીતે પ્રગટ થાય છે. એને જ કહેવાય વામનમ, પરમાત્મા, આત્મા એ ત્યાં છે જ. એટલે હૃદયાકાશમાં પેલો હું રૂપે કોણ પ્રગટ થાય છે? હું જેને કહું છું એ કોણ છે? એ પરમાત્મા અથવા આત્મા જ છે, શુદ્ધ આત્મા. એની ઉપલબ્ધિ, એની પ્રાપ્તિ માટે ક્યાં જવાનું? ક્યાં જવાનું છે? કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. જે રીતે આગળના મંત્રમાં દર્શાવ્યું, ક્યાં ઉપલબ્ધ છે? સર્વ શરીરોમાં છે. તો સર્વ શરીરોમાં હું રૂપે જો ઉપલબ્ધ છે, એ હું એના હૃદયાકાશમાં હું તરીકે કહે છે, ત્યાં જ એ પરમાત્મા રહેલા છે. એટલે અંતર્યામી રૂપે સર્વમાં રહેલા છે. એટલે અહીંયા અહંકાર અને શુદ્ધાત્મા એ બેનો આપણે વિવેક કરવાનો. વામનમ આસીનમ એટલે આત્મા, પરમાત્મા. પણ જે ઇન્દ્રિયો જે બધું જે કંઈ કાર્ય કરે છે કોને માટે કરે છે? એ શુદ્ધાત્મા માટે નહીં. એ કોને માટે કરે છે? એ અહંકાર માટે. પણ જ્યાં અહંકાર જે કહીએ છે
ત્યાં જ આત્મા પણ અહમ 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 એ ઉપલબ્ધ ત્યાં છે જ. એ નથી એવું છે ક્યારે? એ નથી એવું ક્યારે પણ નથી. અહંકાર જેને કહીએ છે એ અહંકાર ક્યારે નથી? જ્યારે સુષુપ્તિ અવસ્થામાં હોઈએ ત્યારે અહંકાર છે. ત્યારે અહંકાર નથી, કારણ કે એને કાર જ નથી. એક કઈ કાર છે સુષુપ્તિ અવસ્થામાં? એ કોઈને જાણતું નથી. આ જગત નથી, ઇન્દ્રિયો કે નથી આ શરીર, ત્યાં કોઈ કાર જ નથી. પણ અહમ છે કે નહીં ત્યાં? હું તો છું જ ત્યાં. એટલે હું તો કેવો છે? હું નિત્ય છું. અને આ બધી કાર જે છે કેવી છે? બેકાર છે. કાર બધી બેકાર છે. એ કોઈ કામની નથી. પણ છતાં પણ બેકાર હોવા છતાં પણ હુંને ઓળખવા પૂરતી કામની છે. કારણ કે હું કોઈક આધાર, હુંને ઓળખવા માટે કોઈક આધાર, કોઈક આલંબન, કોઈક સ્થાનની આવશ્યકતા હોય. ક્યાં ઓળખવાનું? જેવી રીતે આપણે જોઈએ કે માટીને ઓળખવી હોય તો કોઈક આકારનો આધાર લેવો પડે. ક્યાં તો ઘડો હોય, કે ક્યાં તો ઠીકરા હોય, ક્યાં તો ઈંટ હોય, કે કોડિયું હોય, કોઈક અથવા તો માટીનો ગઠ્ઠો હોય. આપણે કહીએ પિંડ, તો પિંડ એક આકાર છે કે નહીં? એટલે કોઈક આકારનો, અથવા તો ચૂર્ણ કહીએ તો ચૂર્ણ એ આકાર છે કે નહીં માટીનો? એટલે કોઈક આકારનો તો આધાર લેવો જ પડે, કોઈક સહાય લેવી પડે. એટલા માટે અહીંયા કહ્યું છે લિંગ. કંઈક આપણે સહાયથી આપણે એને ઓળખવાનું છે. કોઈ સહાય, કોઈ પણ લિંગ ના હોય એનું, તો આપણે એને ઓળખી શકીએ નહીં. એટલે સૌથી શ્રેષ્ઠ લિંગ કયું છે એને ઓળખવા માટેનું? તો આપણે કહીએ કે આજે અહંકાર ઉભો થયો છે. કેવી રીતે? આ કાર એને મળી છે. અને કાર બધી કેવી છે આપણા માટે? અનુભવ સિદ્ધ છે. એને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ. તો જેને બહુ સારી રીતે ઓળખીએ છીએ એને જ આધાર લઈ અને આપણે એ પરમાત્માને અથવા તો આત્માને ઓળખવાનું છે. એટલે એનું ઉપલબ્ધિ સ્થાન અહીંયા દર્શાવ્યું છે. એટલે આ પ્રમાણે વાત કરી. બરોબર? ઓકે, આગળનું જે વાક્ય છે વાંચેલું છે એને જોઈએ. તાદર્થ્યેન અનુપરત વ્યાપારાહ ભવંતિ ઇત્યર્થઃ. કે આગળના વાક્યમાં શું કહ્યું? કે આ બધી ઇન્દ્રિયો જે છે એ બલિમ ઉપાહરંતી. ઇન્દ્રિયો હુંને માટે બલિ લાવે છે, એટલે કે એને આપે છે. વિષયો, જગતના વિષયો એને અર્પણ કરે છે. એ કોણ છે? તો એ જે છે રાજાનામ ઇવ ઉપાસતે. રાજાની જેમ એની ઉપાસના કરે છે. અને ઓકે, અને એ જ વસ્તુ એ કે તાદર્થ્યેન અનુપરત વ્યાપારાહ ભવંતિ. તાદર્થ્યેન એટલે એને માટે. તાદર્થ્યેન ઇન્દ્રિયો જેને માટે આ બધા વિષયો લાવી અને એને પ્રદાન કરે છે, બધા ભોગ પ્રદાન કરે છે. તાદર્થ્યેન એને માટે જ અનુપરત વ્યાપારાહ ભવંતિ. ઉપરત વ્યાપારાહ એટલે શું છે? ઉપરત એટલે ઉપર ઉઠી જવું. વ્યાપારાહ એટલે ક્રિયા, કંઈક કરવું. વ્યાપાર તો એ ક્રિયામાંથી ઉપર ઉઠી જવું એને કહેવાય કે ઉપરત વ્યાપારાહ. ઇન્દ્રિયો જે કંઈ પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે, દાખલા તરીકે આપણે કહીએ કે આ શું છે? તો આપણે કહીએ પેન છે. કેવી રીતે કહ્યું તમે? તો ચક્ષુરેન્દ્રિયથી આપણે આને જોયું. તો આ ઇન્દ્રિય ચક્ષુરેન્દ્રિય છે, એને આજે પેન રૂપી આજે પદાર્થ છે, વિષય છે, ભોગ છે, એ કોને અર્પણ કર્યો? હુંને અર્પણ કર્યો. તો આ જે ક્રિયા રહેલી છે ને વ્યાપાર કહેવાય. એટલે આ જે બધી જે છે ઇન્દ્રિયો એના વ્યાપારથી ઉપરત થતી નથી. અનુપરત, ઉપરત એટલે ઉપર ઉઠી જવું, એમાંથી નિષ્ક્રિય થવું. પણ ઇન્દ્રિયો નિષ્ક્રિય થતી નથી. અનુપરત વ્યાપારાહ ભવંતિ ઇત્યર્થઃ. સતત એ હુંને કંઈક ને કંઈક આપ્યા જ કરે છે. કઈ રીતે સંતોષ પામે? કંઈક ને કંઈક શું કરે છે? પેલાને તૃપ્ત કરવા માટે બધા ભોગ, પછી બધી ઇન્દ્રિયો છે આપણી પાસે, એ ઇન્દ્રિયોથી એને સંતુષ્ટ કરવા માટે સતત પ્રવૃત્ત છે. એટલે પેલો હું જાગે અહંકાર,
ત્યારથી ઇન્દ્રિયો પણ કામે લાગી જાય છે. ઇન્દ્રિયો કામે લાગી જાય છે શેને માટે? હુંને સંતુષ્ટ કરવા માટે. એટલે ઇન્દ્રિયો એ કેવી છે? અનુપરત વ્યાપારાહ ભવંતી. ઇન્દ્રિયો એ પોતાના ક્ષેત્રમાંથી એ નિવૃત્ત થતી નથી, ઉપર ઉઠતી નથી, એવો એનો અર્થ થાય છે. ઓકે, આગળ શું કહે છે? યદ અર્થાહ યદ પ્રયુક્તાહ ચ સર્વે વાયુકરણ વ્યાપારાહ. યદ અર્થાહ જેને માટે, યદ પ્રયુક્તાહ જેના થકી, યેન પ્રયુક્તાહ જેને માટે, જેના થકી આ બધી જ વાયુકરણ, સર્વે વાયુકરણ વ્યાપારાહ. તો સર્વે વાયુ એટલે જે પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન જે આપણે કહીએ છીએ એ બધા પ્રાણ. અને પ્રાણ જે છે આપણા શરીરમાં કંઈક ને કંઈક કાર્ય કરે છે. અને આપણે એને સમજવા માટે આપણે જોઈએ કે બધા રુધિરાભિસરણ તંત્ર છે, ચેતા તંત્ર છે, શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, ઉત્સર્ગ તંત્ર છે. તો આ બધા તંત્ર જે છે શું છે? અંદર સતત કાર્ય એનું ચાલે છે. એટલે પ્રાણાહ, એ પ્રાણાહ છે સર્વે વાયુ કરણ વ્યાપારાહ. કરણ એટલે ઇન્દ્રિયોને લઈ શકાય, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધાને. એટલે આ બધા જે છે યદ અર્થાહ જેને માટે, યદ પ્રયુક્તાહ જેના થકી બધા પ્રવૃત્ત થયેલા છે. એ કોણ છે? જેને માટે, જેના થકી આ બધી ઇન્દ્રિયો અને પ્રાણ બધા પ્રવૃત્ત થાય છે તે સહ અન્યઃ. એ કોણ છે? એ જુદો છે. કોનાથી જુદો છે? પ્રાણ અને ઇન્દ્રિયોથી એ જુદો છે. સહ અન્યઃ સિદ્ધ ઇતિ વાક્યાર્થઃ. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જેને માટે બધું કરી રહ્યા છે એ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી જુદો છે. એ નથી. અને આ વસ્તુ અહીંયા એ કહેવા માંગે છે અને આ પ્રમાણે અહીંયા દર્શાવ્યું છે. અને આ જ વસ્તુ જે છે આગળ પણ આપણે જોયું કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી કેવો છે? એ જુદો છે. આગળના મંત્રમાં જે છે દર્શાવ્યું હતું કે નગરી છે અને આ નગરીથી પેલો નગરીમાં રહેનારો કેવો હોય? જુદો હોય. અને અહીંયા પણ એ જ વસ્તુને દર્શાવી છે કે એ આનાથી બધા જે આ વિકાર છે એનાથી આ બધા જે પ્રાણ અને ઇન્દ્રિયો છે એનાથી એ જુદો છે. એટલે હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એનાથી જુદો છું. બરાબર? એ હું નથી, એ વસ્તુનો નિશ્ચય કરવાનો છે અને એટલા માટે અહીંયા દર્શાવ્યું છે. ઓકે, હવે આગળનો મંત્ર છે એમાં સંગતિ રૂપે આપી છે કિંચ. કિંચ એટલે વધારે. આ સંદર્ભમાં વધારે જરાક આપણે જોઈએ. ઓકે, મંત્ર વાંચે પછી એના વિશે હું વાત કરું છું. હા, જયવિંદાબેન રિપીટ કરજો. અસ્ય વિશ્રંસમાનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ તસ્ય વિસ્ત્રંસમાનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ દેહાદ વિમુચ્યમાનસ્ય કિમત્ર પરિશિષ્યતે દેહાદ વિમુચ્યમાનસ્ય કિમત્ર પરિશિષ્યતે એતદ્વૈ તત. ઓકે, ફરી વાંચશો મંત્ર. અસ્ય વિસ્ત્રંસમાનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ દેહાદ વિમુચ્યમાનસ્ય કિમત્ર પરિશિષ્યતે એતદ્વૈ તત. ઓકે, સામાન્ય અર્થ જે આપણે જોઈ અને પછી એના સંદર્ભમાં શું કહેવા માંગે છે એ જોઈએ. અસ્ય વિશ્રંસમાનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ દેહાદ વિમુચ્યમાનસ્ય કિમત્ર પરિશિષ્યતે. અસ્ય વિશ્રંસમાનસ્ય. હવે અહીંયા જે વાત કરે છે એ પ્રાણની વાત કરે છે. પ્રાણને અનુલક્ષી એને સેન્ટરમાં રાખી અને વાત કરે છે. શું કહે છે કે આનું અસ્ય એટલે પ્રાણનું, વિશ્રંસમાનસ્ય જ્યારે પ્રાણ આ શરીરને છોડી દે છે, જ્યારે પ્રાણ આ શરીરમાંથી વિદાય લે છે. અસ્ય વિશ્રંસમાનસ્ય
શરીરસ્થસ્ય દેહિનઃ, શરીરસ્થસ્ય દેહિનઃ, શરીરમાં સ્થિત એવો દેહી, દેહીનું, છઠ્ઠી વિભક્તિ. જ્યારે પ્રાણ આ શરીરમાંથી વિદાય લે છે ત્યારે આ શરીરમાં રહેલો દેહી, જે દેહને ધારણ કરનાર છે એ દેહિનઃ એટલે કે આત્મા, દેહાત વિમુચ્યમાનસ્ય, દેહાત વિમુચ્યમાનસ્ય, આ દેહને જ્યારે છોડી દે છે. કિમત્ર પરિશિષ્યતે, તો પછી અહીં શું રહે છે? એટલે શું રહે છે? કાંઈ રહેતું નથી. શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય પછી શું રહે છે? કાંઈ રહેતું નથી. એટલે આત્મા રહેતો નથી. એટલે આત્મા કેવો છે? અનિત્ય છે. આત્મા કેવો છે? અનિત્ય છે. એવું થાય ને, આત્મા રહેતો નથી એટલે શું થાય? આત્મા અનિત્ય છે. શરીર અને એટલે અહીંયા જ્યારે જોવાનું કે શરીર જે છે એ રહેતું નથી. પ્રાણ જ્યારે જતા રહે આ શરીરમાંથી ત્યારે આ શરીરનું પણ શું થાય છે? એ પણ હવે વિદાય કરવાની હોય અને એને આધારે અહીંયા કે છે, વાત કરે છે. ઓકે, હવે આ સંદર્ભમાં જે પેલો બુદ્ધિને આધારે જ વિચાર કરતો હોય, પેલો તર્ક લડાવતો હોય હંમેશા, અને આવા તર્ક જે છે એ શાસ્ત્રમાં આપેલા હોય, એટલે તર્કને આધારે આત્મસિદ્ધિ કરવા નીકળ્યો હોય, એને માટે અહીંયા વાત કરી છે કે જ્યારે શરીરમાં પ્રાણ છે ત્યારે શરીર કેવું દેખાય છે? ચેતનવાન દેખાય છે. શરીરમાં પ્રાણ છે ત્યારે શરીર કેવું દેખાય છે? ચેતનવાન છે. અને શરીરમાંથી પ્રાણ જતા રહે ત્યારે શરીર કેવું બની જાય છે? જડ બની જાય છે. આ વાતથી આપણે સંમત થઈ જઈએ, બરોબર ને? આ વાત યોગ્ય છે, બરોબર છે. એટલે શરીરમાં જ્યારે પ્રાણ છે ત્યારે શરીરમાં ચેતનતા છે. શરીરમાંથી પ્રાણ જતા રહે છે ત્યારે શરીરમાં ચેતનતા રહેતી નથી. હવે આપણે જોઈએ કે બરાબર શરીરમાં આજે પ્રાણ અને શરીરમાં પ્રાણ છે ત્યારે ચેતનતા છે, અને શરીરમાં જ્યારે પ્રાણ નથી રહેતા ત્યારે ચેતનતા રહેતી નથી. બરોબર. હવે જે પ્રાણ છે જ્યારે કહીએ છીએ ને, એ જ્યારે કહે છે પ્રાણ છે એટલે એને આત્મા તરીકે ગણે છે. જે પેલો એ જે છે એ શું ગણે છે? તાર્કિક. પ્રાણ એ જ આત્મા છે. જ્યારે પ્રાણ અંદર શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે શું થાય છે? આ શરીર ચેતનવાન બને છે. એટલું જ નહીં, ચેતનતા જે છે એ આત્માનો ગુણ છે. ચેતનતા એ આત્માનો ગુણ છે. એનું સ્વરૂપ છે એવું નહીં, પણ ચેતનતા એ શું છે? આત્માનો ગુણ છે. એટલે જ્યારે પેલા પ્રાણ અંદર જ્યારે પુરાય શરીરમાં ત્યારે પ્રાણની સાથે જ, એટલે એ આત્માની સાથે જ ચેતનતા નામનો ગુણ પણ એમાં આવી જાય છે, આત્માની સાથે ગોઠવાઈ જાય છે. એટલે ચેતનતા જે છે, ચૈતન્ય એ આત્માનો ગુણ છે. એટલે જે શરીરમાં પેલા પ્રાણ પુરાય એ શરીર કેવું દેખાય છે? ચેતનતા, ચૈતન્યવાન દેખાય, ચેતનવાન દેખાય છે, કારણ કે એમાં પ્રાણની સાથે જ એ ચેતનતા પણ આવી જાય છે. કેટલા શરીર છે? શરીર કેટલા? અનેક છે. અને અનેક શરીરોમાં પેલા પ્રાણ પુરાય છે એટલે આત્મા આવે છે, અને આત્મા આવે છે એની સાથે ચેતનતા નામનો ગુણ લઈને આવે છે, એટલે આ શરીરને ચેતન બનાવે છે. અને જ્યારે પ્રાણ જતા રહે ત્યારે એની સાથે ચેતનતા પણ જતી રહે, પણ એ ચેતનતા જે છે એ આત્માનો ગુણ છે.
એને એવી રીતે કહે છે. હવે જો ચેતનતા એ આત્માનો ગુણ હોય તો ગુણ અને ગુણી, સંસ્કૃતમાં એને કહેવાય ગુણ અને ગુણી. ગુણ એટલે કોઈ પણ પ્રકારનો ગુણ, જેવી રીતે સફેદ, કાળું એ ગુણ કહેવાય. ઊંચું, નીચું એ બધા ગુણ કહેવાય, જેને વિશેષણ તરીકે આપણે કહીએ છીએ. તે ગુણ છે. ખારું, ખાટું, મીઠું આ બધું શું છે? બધા એને ગુણ કહેવાય. તો ગુણ હંમેશા ગુણીને આશ્રિત હોય. ગુણ એનો આધાર કંઈક હોવો જોઈએ. કોઈક આધાર વગર ગુણ હોઈ શકે નહીં. આપણે કહીએ કેસરી, તો કેસરી એટલે શું? કોઈ વસ્તુ છે એવું? કેસરી કેવું પડે? કેસરી વસ્ત્ર, સફેદ વસ્ત્ર, કાળા અક્ષર, કેવું પડે કે નહીં? કાળા અક્ષર. તો જે છે એ ગુણ હોય એ હંમેશા ગુણી. ગુણી એટલે શું છે? એનો આધાર કોઈક ને કોઈક હોય. એ જ રીતે આત્માનો ગુણ જો ચૈતન્ય હોય, ઓકે, બીજી વસ્તુ અહીંયા જોવાની કે જેનો આશ્રય હોય, એ આશ્રય અને ગુણ. હવે ગુણ અને ગુણી જુદા છે કે એક છે? ગુણ અને ગુણી એક છે કે જુદા છે? જુદા ના હોય, ના પાડી શકાય ને. કેવી રીતે જુદા ના પાડી શકાય કે જુદા પાડી શકાય? પાડી શકાય ને. જુદા પાડી શકાય. અને બ્લીચ કરી દે, આને બ્લીચિંગમાં નાખે શું થાય? ગુણ કેસરી એને કહીએ છીએ, કેસરી જતો રહ્યો. એટલે ગુણ અને ગુણી હંમેશા કેવા હોય? બંને જુદા હોય, એને જુદા પાડી શકાય. એટલે વેદાંતિ એને એક જ વસ્તુ કહે છે કે જો તમે આત્માનો ગુણ કહેતા હોય તો ચૈતન્ય જે છે શું છે? આવે અને જાય. તો ચૈતન્ય એ હંમેશા એની સાથે હોય એવું કહેવાય નહીં. એટલે ચૈતન્ય નામનો ગુણ આવે અને ચૈતન્ય ફરી પાછો જતો રહે. એટલે એનું આર્ગ્યુમેન્ટ એ જ છે કે જ્યારે પ્રાણ આવે ત્યારે એની સાથે ચૈતન્ય આવે છે. એટલે આત્મા એટલે પ્રાણ એટલે આત્મા કહે છે. આત્મા આવ્યો એની સાથે ચૈતન્ય પણ આવ્યું, અને આત્મા ગયો એની સાથે ચૈતન્ય પણ ગયું. તો જો ચૈતન્ય એનો ગુણ હોય તો ચૈતન્ય જેને આશ્રિત છે એ બંને વસ્તુ જુદી હોય. એટલે ચૈતન્ય એનો ગુણ નથી, પણ ચૈતન્ય એનું સ્વરૂપ છે. આપણે કહીએ છીએ કે આ શરીરમાં પેલા ધબકારા ચાલુ થયા, પણ ધબકારા ચાલુ થયા એટલે ચેતનતા આવી, અભિવ્યક્ત થઈ. પેલું બાળક જ્યારે માના ગર્ભમાં હોય અને જ્યારે પેલા ધબકારા ચાલુ થાય ત્યારે એ ચેતનતાની અભિવ્યક્તિ ખબર પડે છે, પણ ચેતનતા ત્યાં નથી એવું કહી શકીએ? ચેતનતા ત્યાં નથી એવું કહી શકીએ? ચેતનતા તો પહેલેથી છે જ. જો પહેલેથી ના હોય તો પેલો ગર્ભનો વિકાસ જે છે કઈ રીતે થાય? ધીરે 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 વિકાસ થતો હોય. એ જે પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયા કઈ રીતે સંભવિત છે? એની અંદર પેલી ચેતનતા એટલે જે ચેતન હોય એમાં બુદ્ધિ શક્તિ હોય. એટલે આપણે જોઈએ છે કે જે પણ સેલ હોય એની અંદર બુદ્ધિમત્તા પણ છે. આપણે કોરોના કહેતા હતા, તો કોરોનાને એને માટે હરાવવા માટે કેટલાય પ્રકારના પ્રયોગો કર્યા હોય અને રસી બનાવી. તો રસી બનાવે અને પછી શું છે? થોડા વખત પછી એને માટે ફરી પાછું નવું બનાવવું પડે. કેમ? કારણ કે પેલાને જીવન જીવવું છે. પેલો સેલ છે એને એની પોતાની બુદ્ધિ છે અને એને જીવન જીવવું છે. તે શું કરે? એ ફરી પાછું એનું નવું રૂપ ધારણ કરે. એ પ્રૂફ થઈ જાય. આપણે કહીએ એ દવાથી પ્રૂફ થઈ ગયું, હવે બીજી ઓવરડોઝ લેવો પડે અથવા તો બીજી કોઈક દવા લેવી પડે. તે શું દર્શાવે છે કે જે નાનો પેલો સેલ હોય તો એમાં પણ બુદ્ધિ શક્તિ તો છે જ. એટલે આપણે જોઈએ કે જગતમાં જે કંઈ બધું જે છે એની ત્યાં ચેતનતા નથી એવું આપણે કહી શકીએ નહીં. એટલે પેલું જે અભિવ્યક્તિ જે છે એ આપણે નરી આંખે ના જોઈ શકીએ, આપણે આપણી ઇન્દ્રિયોથી અનુભવી ના શકીએ, પણ ચેતનતા નથી એવું આપણે કહી શકીએ નહીં. એટલે પેલો કહે છે
કે ચેતનતા એ તો આત્માનો ગુણ છે અને આવ્યો છે, તો ગુણ હોય તો એ જતો રહે, પણ ખરેખર શું છે? એ આત્માનું સ્વરૂપ છે, ચૈતન્ય. અને આ વસ્તુ જે છે એને અહીંયા દર્શાવે છે. એટલે શું કહે છે? અસ્ય વિશ્રમ સમાનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ. શરીરસ્થસ્ય દેહિનઃ, શરીરમાં, શરીરસ્થ, શરીરે સ્થિતમ. શરીરે સ્થિતમ એને શું કહે? શરીરસ્થ ઉપપદ સમાસ. શરીરે તિષ્ઠતિ ઇતિ શરીરસ્થ. જે શરીરમાં રહેલ છે, તિષ્ઠતિ એટલે ત્યાં છે, એને કહેવાય શરીરસ્થ. અને કોણ છે? દેહિનઃ. છઠ્ઠી વિભક્તિ છે. શરીરસ્થસ્ય દેહિનઃ. દેહી જેને કહેવામાં આવે શું છે? દેહીનું. જેને શરીરસ્થ કહેવામાં આવે, જેને દેહી કહેવામાં આવે. દેહી શબ્દનો અર્થ શું થાય? દેહિન પ્રાતિપદિક છે. દેહી અસ્ય અસ્તિ ઇતિ દેહિન. એની પ્રત્યે જે દેહને ધારણ કરે છે, જેની પાસે દેહ છે, જે રીતે ધની કહીએ, ધની કોને કહીએ? જેની પાસે ધન છે, ધનિન છે. અને પ્રથમા વિભક્તિ એક વચન થાય ધની, ગુણી. તો ગુણી એટલે કોણ? ગુણીન, જેની પાસે ગુણ છે, સદગુણી આપણે કહીએ. એવી જ રીતે અહીંયા શું છે? દેહિન, દેહિનઃ, દેહિન પ્રાતિપદિક છે, ષષ્ઠી વિભક્તિ દેહિનઃ થાય. અને જે દેહી છે એટલે શું છે? દેહને ધારણ, જેની પાસે દેહ છે એ. કોણ છે દેહ ધારણ કરનાર? દેહી, એને દેહી કહ્યો છે. એટલે જેણે આ દેહને ધારણ કરેલો છે તે. અને શરીરસ્થ, જે ક્યાં છે? શરીરમાં સ્થિત છે. અસ્ય વિશ્રમ સમાનસ્ય, એટલે જ્યારે આ પ્રાણ, અસ્ય એટલે પ્રાણ, જ્યારે અસ્ય એવું પણ લઈ શકીએ, અસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ, અને એને પ્રાણ કહ્યું છે. જ્યારે આ શરીરમાં સ્થિત, જેને દેહી કહે છે, જે પ્રાણ છે, એ જ્યારે વિશ્રમ સમાનસ્ય, એ જ્યારે અહીંયાથી વિદાય લે છે શરીરમાંથી. દેહાત વિમુચ્યમાનસ્ય, દેહથી, જે દેહથી, દેહાત એટલે પંચમી વિભક્તિ, જ્યારે છોડી દે છે, જેણે દેહને છોડી દીધો છે તે. દેહાત વિમુચ્યમાનસ્ય કિમત્ર પરિશિષ્યતે, પછી શું રહે છે? તો આ શરીર રહેતું નથી. પ્રાણ ચાલ્યા જાય પછી શરીર, પછી કાંઈ રહેતું નથી. એટલે કિમત્ર પરિશિષ્યતે એતદ્વૈતત. એટલે દેહની સ્થિતિનું કારણ જ્યારે નથી રહેતો, ત્યારે દેહ રહેતો નથી. દેહની સ્થિતિ છે, દેહ છે. કેમ? કારણ કે દેહી છે. જો દેહી ના હોય, જો પ્રાણ ના હોય, તો દેહ પણ હોઈ શકે નહીં. ત્યાં કાંઈ બાકી રહેતું નથી. કિમત્ર પરિશિષ્યતે. ઓકે, એનું ભાષ્ય છે એ જોઈએ. હા, જગદીશભાઈ. અસ્ય શરીરસ્થસ્ય આત્મનઃ વિશ્રમ સમાનસ્ય અવસ્રમ સમાનસ્ય ભ્રંશમાનસ્ય ભ્રંશમાનસ્ય દેહિનઃ દેહવતઃ. ઓકે, બરાબર. શું કે છે? અસ્ય શરીરસ્થસ્ય, અસ્ય એટલે આનું. કોનું? તો કે જે શરીરમાં સ્થિત છે એનું. શરીરસ્થસ્ય આત્મનઃ, એ કોણ છે? આત્મનઃ, જેને આપણે પ્રાણ કહીએ છીએ, અર્થાત આત્મા. આત્મનઃ વિશ્રમ સમાનસ્ય, જ્યારે વિશ્રમ સમાનસ્ય, વિશ્રમ્સ, શ્રમ્સ એટલે વી અને શ્રમ્સ એટલે છોડવું.
જ્યારે એ છોડી દે છે. વિશ્રમ સમાનસ્ય એનો અર્થ શું છે? ફરી પાછો પર્યાય શબ્દ આપ્યો. અવશ્રમ સમાનસ્ય, અવશ્રમ સમાનસ્ય એટલે જ્યારે છોડી દે છે. જ્યારે પ્રારબ્ધ પૂરું થાય ત્યારે પ્રાણ રજા લે છે. શરીરમાં સ્થિત પ્રાણ જેને આત્મા કહ્યો છે એ શું કરે છે? પ્રારબ્ધ પૂરું થાય એટલે પોતે ત્યાંથી આગળ જાય છે. એટલે અહીંયાથી એ પોતે એટલે શું કહેવાય આપણે આવે ઘર જે છે છોડી દે છે. આ ઘરને પોતે શું કરે છે? જે ઘર એને પ્રાપ્ત થયું હતું એ ઘરને હવે છોડી દે છે. વિશ્રમ સમાનસ્ય, અવશ્રમ સમાનસ્ય, ભ્રમ સમાનસ્ય. ભ્રમ સમાનસ્ય જ્યારે એ મૃત્યુ થાય છે, એનો નાશ થાય છે. ભ્રમ સમાનસ્ય દેહિનઃ દેહવતઃ. જ્યારે આ શરીરને છોડી દે છે ત્યારે એ દેહિનઃ એટલે કે દેહને ધારણ કરનારો છે એ દેહવાન એનું શું થાય છે? ઓકે, એટલે હવે વિશ્રમસન શબ્દને હવે અહીંયા દર્શાવે છે આગળ. હા સરોજબેન. વિશ્રમસન શબ્દાર્થમ આહ. વિશ્રમસન શબ્દાર્થમાં આહ. શબ્દાર્થમ આહ. શબ્દાર્થમ આહ. ધીરેથી બોલજો. દેહાદ વિમુચ્યમાનસ્ય ઇતિ. દેહાદિ વિમુચ્યમાન. હું બોલું છું એ તમે સાંભળતા નથી. દેહાદ વિમુચ્યમાનસ્ય. વિમુચ્યમાન. દેહાદ વિમુચ્યમાનસ્ય ઇતિ ઇતિ કિમત્ર પરિશિષ્યતે. કિમત્ર પરિશિષ્યતે. પ્રાણાદિ કલાપે પ્રાણાદિ કલાપે ન કિંચન પરિશિષ્યતે. ન કિંચન પરિશિષ્યતે. અત્ર દેહે અત્ર દેહે પુરસ્વામિનઃ પુરસ્વામિનઃ વિદ્રવણે ઇવ પુરવાસિનામ. વિદ્રવણ ઇવ પુરવાસિનામ. યસ્ય આત્મનઃ અપગમે યસ્ય આત્મનઃ અપગમે ક્ષણમાત્રાત ક્ષણમાત્રાત કાર્યકરણ કલાપરૂપમ કાર્યકરણ કલાપરૂપમ સર્વમ ઇદમ સર્વમ ઇદમ હતબલમ હતબલમ વિધ્વસ્તમ ભવતિ વિધ્વસ્તમ ભવતિ વિનષ્ટમ ભવતિ વિનષ્ટમ ભવતિ સહ અન્યઃ સિદ્ધઃ આત્મા. સહ અન્યઃ સિદ્ધઃ. બસ એટલું જ છે આમ. ઓકે બરોબર. હવે અહીંયા શું કે છે? વિશ્રમસમ શબ્દાર્થમ આહ. જે વિશ્રમસન શબ્દ આપ્યો છે એના વિશે વાત કરે છે. એટલે શું છે? દેહાદ વિમુચ્યમાનસ્ય ઇતિ. જે અહીંયા શબ્દ આપ્યો છે વિશ્રમસમાનસ્ય મંત્રમાં એનો અર્થ કર્યો છે દેહાદ વિમુચ્યમાનસ્ય. વિશ્રમસન એટલે શું છે? દેહને જ્યારે છોડી દે છે. દેહાદ વિમુચ્યમાનસ્ય. આગળ છે ઇતિ એ દર્શાવ્યું. કિમત્ર પરિશિષ્યતે શું બાકી રહે છે? હવે કિમત્ર પરિશિષ્યતે આક્ષેપાર્થે અહીંયા હોઈ શકે અથવા તો નિષેધાર્થે. બે અર્થ હોઈ શકે. કિમત્ર પરિશિષ્યતે કિંચિત ન પરિશિષ્યતે કાંઈ બાકી રહેતું નથી. અથવા તો આક્ષેપાર્થે કે કઈ બાકી રહે છે ખરું? તો જવાબ શું હોય? કાંઈ બાકી રહેતું નથી. એટલે કિમત્ર પરિશિષ્યતે એનો હવે સમજાવે છે કે પ્રાણાદિ કલાપે ન કિંચન પરિશિષ્યતે. પ્રાણાદિ કલાપે ન કિંચન. તો પ્રાણાદિ કલાપ જે અહીંયા કહ્યો છે, કલાપ એટલે સમૂહ અને સમૂહ એટલે શું છે? પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન, સમાન જે શરીરમાં કાર્ય કરી રહ્યા છે. જ્યારે પ્રાણ આ શરીરને છોડી દે છે. હવે કયા પ્રાણ?
એટલે પ્રાણ શબ્દનો અર્થ ત્યાં લેવાનો હોય કે આત્મા. પ્રાણ છોડી દે છે એટલે શું છે? આત્મા. અને જ્યારે આત્મા આ શરીરમાંથી નીકળી જાય છે, પ્રાણ જ્યારે આ શરીરમાંથી નીકળી જાય છે તો પ્રાણની જે અભિવ્યક્તિ જે છે, જે શરીરમાં હંમેશા કંઈક ને કંઈક કરે છે, પ્રાણ અપાન વ્યાન એ કાર્યને આધારે એને 5 કહ્યા છે. તો એ પણ શું થાય છે? એ રહે છે કે જતું રહે છે? એ પણ શું છે? એ પણ રહેતું નથી. એટલે પ્રાણાદિ કલાપે ન કિંચન પરિશિષ્યતે. જ્યારે આત્મા અથવા તો જેને પ્રાણ કહીએ છીએ, પ્રાણ આ શરીરમાંથી નીકળી જાય તો જેને કહીએ છીએ પ્રાણની અભિવ્યક્તિ, એ પણ શરીરમાં રહેતી નથી, એ પણ જતી રહે છે. એટલે સરસ વાત કરે છે. અત્ર દેહે, આ દેહમાં, અત્ર એટલે અહીં, આ દેહમાં, જે કેવું છે આપણે કહીએ ને કે આ દેહમાં, તો આ દેહમાં શું છે? પુરસ્વામિનઃ વિદ્રવણમ, વિદ્રવણ ઇવ. જેવી રીતે પુરસ્વામી હોય, નગરીનો જે રાજા હોય, અને રાજા નીકળી ગયો બહાર, તો રાજા વગરનું રાજ્ય ના રે. રાજ્યનું શું થાય? રાજા ના હોય તો. એટલા માટે જ આપણે જોઈએ કે જ્યારે પણ પેલો રાજા એનું મૃત્યુ થાય કે કંઈ પણ હોય તો તરત એના સ્થાને બીજો ત્યાં આવી જ જાય. એટલે રાજા વગરનું રાજ્ય ક્યારે હોઈ શકે નહીં. તરત જ એને એપોઇન્ટમેન્ટ આપી જ દે, કોઈકને ને કોઈકને, કાર્યકારી હોય કે ગમે તે હોય, પણ એ શું છે? એના સ્થાને આવી જાય. હવે અહીંયા જે છે આ નગરી જે છે, શરીર રૂપી નગરી, એમાંથી એ રાજા જતો રહ્યો, પ્રાણરૂપી રાજા ત્યાંથી નીકળી ગયો. તો શું થયું નગરીનું? નગરી પણ રહેતી નથી. એટલે પુરસ્વામિનઃ વિદ્રવણમ, વિદ્રવણ એટલે રનિંગ અવે, ભાગી ગયો ત્યાંથી. રાજા ત્યાંથી ભાગી ગયો એટલે પ્રાણ શું થયું? ત્યાંથી છૂટી ગયા. આપણે કેમ છૂટી ગયા? છૂટી ગયા એટલે શું છે? ત્યાંથી ભાગી ગયા. અને વિદ્રવણ ઇવ પુરવાસી નામ. પછી પુરવાસી હોય તો શું થાય? પુરવાસી પણ રહે ખરા? એ બધા અસ્તવ્યસ્ત થઈ જાય. રાજા નથી રહ્યો તો પછી ત્યાં રાજ્ય શું હોય? અને રાજ્ય બધું અંધાધૂંધી હોય તો લોકો શું થાય? ત્યાંથી જ્યાં 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 રક્ષણ મળે એવું હોય, જ્યાં સલામતી હોય ત્યાં જતા રહે બધા. એટલે એવી રીતે અહીંયા આપણે જોઈએ કે શરીરમાંથી પેલા પ્રાણ ગયા, એની સાથે ઇન્દ્રિય, મન અને આ બધી જે છે પ્રાણાપાન જે બધા જે છે એ પણ શું થાય છે? એ પણ જતા રહે છે એની સાથે. એટલે પુરસ્વામિન વિદ્રણઃ ઇવ પુરવાસીના. જેવી રીતે પુરવાસી જતા રહે છે એવી રીતે આ બધા પણ ત્યાંથી અલોપ થાય છે. યસ્ય આત્મનઃ અપગમે ક્ષણમાત્રાત કાર્યકરણ કલાપ રૂપમ સર્વમ ઇદમ હતબલમ વિધ્વસ્તમ ભવતિ. યસ્ય આત્મનઃ અપગમે, અપગમે એટલે જવાથી, જ્યારે જાય છે, સતી સપ્તમી, જ્યારે આ આત્મા એટલે કે પ્રાણના જવા જાય છે ત્યારે અપગમે ક્ષણ માત્રાત, ક્ષણની પણ વાર રહેતી નથી. ક્ષણ માત્રાત કાર્યકરણ કલાપ, જેને કાર્યકરણ સંઘાત કહીએ છીએ, એને કલાપ એટલે સંઘાત. જેને કાર્યકરણ સંઘાત એટલે કયું છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એને આપણે કહીએ છીએ કાર્યકરણ સંઘાત. કાર્યકરણ કલાપ રૂપમ, એના રૂપ છે એવું, એનું જે રૂપ જે છે એટલે કાર્યકરણ સંઘાત રૂપ. સર્વમ ઇદમ, જે કંઈ આ છે એ બધું જ, હતબલમ, એનું બળ શું થયું? હણાઈ ગયું. પ્રાણ ગયા એની સાથે ઇન્દ્રિયોનું સામર્થ્ય ગયું, શરીરનું સામર્થ્ય ગયું. શેનું સામર્થ્ય રહ્યું? પ્રાણ ગયા એની સાથે કોઈનું સામર્થ્ય રહ્યું નહીં. અને સામર્થ્ય ના રહ્યું, વિધ્વસ્તમ ભવતિ, એ બધી કેવી થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે બધા. પ્રાણ જવાની સાથે જ ઇન્દ્રિયો અને જે અભિવ્યક્ત થતા પ્રાણ જે જુદી જુદી ક્રિયાઓ કરે છે એ બધું જ શું થાય છે?
એ પણ રજા પર જાય છે, એ હવે કાર્યરત રહેતા નથી, એ બધા નિષ્ક્રિય થઈ જાય છે. નિષ્ક્રિય થઈ ગયા એ શું કહેવાય? એને વિનષ્ટમ ભવતી. એ શું છે? એનો વિનાશ. પ્રાણનું કાર્ય શું છે? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન. એનું કોઈ કાર્ય છે, હવે કાર્ય ના રહ્યું તો એ ક્યાં રહ્યા? એટલે કે વિનષ્ટમ ભવતી. અને આનો વિનાશ થાય છે આ બધાનો સહ અન્યઃ. સહ અન્યઃ એટલે શું છે? શરીરસ્થસ્ય દેહિનઃ. તો પેલો જ્યારે જતો રહે એ કોણ છે? જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી આ બધા સામર્થ્યવાન છે. ઇન્દ્રિય, જે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને આપણે જે પ્રાણ અપાનની જે કંઈ ક્રિયાઓ બધી ચાલી રહી છે એ બધું સામર્થ્યવાન છે, એ બધું કાર્ય કરે છે. પણ જ્યારે પ્રાણ રહ્યા નહીં, આત્મા રહ્યો નહીં, ત્યાંથી નીકળી ગયો એટલે આ બધું પણ કેવું છે? બધું જ નિષ્ક્રિય થઈ જાય છે. પણ જે ગયો એ રહ્યો કે નાશ પામ્યો? જે ગયો, આપણે કહે છે પ્રાણ ગયા, તે પ્રાણ ગયા એ રહ્યા કે નાશ પામે? એટલે કહે છે ને કે કોઈ કહ્યું ને મૃત પ્રાણ નાશ ના પામે, પ્રાણ નાશ ના પામે. તો ગયા એ રહ્યા કે ગયા નાશ પામે? શરીરમાં ના રહ્યા, પ્રાણ તો રહ્યો જ ને, શરીરમાં ના રહ્યા, બીજી જગ્યાએ રહ્યો. કેમ રહ્યો? એ શરીર ને ઇન્દ્રિયો આ બધાથી જુદો છે. એ કોણ છે? આનાથી જુદો છે. અને એ જ વસ્તુ કહેવા માટે આ ઉદાહરણ આપેલું છે. એટલે સહ અન્યઃ સિદ્ધ આત્મા. એ કોણ છે? એ સિદ્ધ થાય છે કે એ જુદો છે. આ જે કાર્યકરણ કલાપ જે કહીએ છીએ આપણે, જે બધું જ જેની હાજરી છે ત્યારે એ બધું જ કાર્યરત થાય છે. જેની હાજરી નથી ત્યારે બધા જ નિષ્ક્રિય થઈ જાય છે. એનું કોઈ સિદ્ધિ નથી. આપણે શું કહેવાય કે આ જે કંઈ આપણે કહીએ છીએ કે પેલો આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, તો એની કઈ સિદ્ધિ? એની પોતાની કોઈ નહીં. એની કોઈ સિદ્ધિ છે? એની કોઈ સિદ્ધિ નથી. જ્યારે પેલો હું આત્મા છે ત્યારે જ એ બધા પોતે સિદ્ધ થાય છે. એટલે પેલું કહ્યું ને કાબે અર્જુન લૂંટ્યો, તો અર્જુનને ખબર પડી ભગવાન હતા મારી સાથે ત્યાં સુધી તો હું કેવો હતો? બધું કરી શકવાને સમર્થ હતો. પણ ભગવાન ના રહ્યા તો પેલો સામાન્ય પેલો વ્યક્તિ જે છે એને પણ મને પરાસ્ત કર્યો. સામર્થ્ય હણાઈ ગયું, એ સામર્થ્ય જતું રહ્યું. એટલે શું છે? જે હું, જે આત્મતત્વ, એ આત્મતત્વ એ આ જે કાર્યકરણ સંઘાત છે એનાથી એ જુદો છે. એટલે હું શરીર છું એ સાચું કે ખોટું? હું શરીર નથી. શરીર છું જ નહીં, હું શરીરથી જુદો છું, હું ઇન્દ્રિયોથી જુદો છું, હું પ્રાણ જે અભિવ્યક્ત થાય છે બધા કાર્ય રૂપે એનાથી જુદો છું. એટલે એ જ વસ્તુને અહીંયા સિદ્ધ કરવા માટે જુદા જુદા ઉદાહરણ દ્વારા દર્શાવે છે, જેથી કરીને આપણે નક્કી થઈ જાય કે હું શરીર નથી, હું એનાથી જુદો છું. બરાબર. બીજું ઉદાહરણ પણ આગળ, બીજો આક્ષેપ છે આગળ, એને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.